બોલા દાદા આ થેલીમાં શું છે? લે ઈ થેલી હું કામ પાઈ લાવ્યો? હા આમાં તો પૈસા છે. તો પૈસા છે. ઓહો એટલા બધા પૈસા. પણ થેલીમાંથી પૈસા હું કામ બહાર કાઢે? લે પૈસા મૂકી દે તું થેલીમાં. ઓય બાપા પૈસા થેલીમાં મૂકી દે લે. પણ એટલા બધા પૈસા આવી થેલીમાં શું કામ રાખો? એ કોઈને ખબર ન પડે ને એટલે. જો બોલો અહીંયા કોને ખબર પડે? લે તને ખબર તો છે. અહીંયા બકુડો ને મમરાભાઈ બધા આવે. આ એ હાસો. તો એ બોલા દાદા થેલીમાં કેટલા પૈસા છે? ધીમે ધીમે બોલ. 25 લાખ રૂપિયા છે. હા પશ્ચિમ. ધીમે ધીમે બોલ. મમરાભાઈ આવે. હું 25 એમ બોલો. એ ઘંટિયા 25 રૂપિયા બાકી છે ને. તમે આને કીધું બેતા આવીએ. ઠીક. અને હું થેલી ખાટલા લઈને બેઠા? એ કાઈ થેલીમાં પૈસા ના ભર્યા. પણ ઈ ચા તને પૈસાનું પૂછે. બાદરો છે. યો બોલો તે ખાટલામાં હું કામ બાજરો લઈને બેઠા? એ મારે દળાવા જાવું ને એટલે. તો પણ એમ કયો ને હું ગામમાં જાઉં છું. રાય દઈનું ઘંટિયા મૂકી દઈશ પછી તું લઈ આવજે. ઈ હાચું. હું હાચું. હું મમરાભાઈના પગાર આપું તને. એ મને તો મમરાભાઈના કામ સીધા દાણાની વાત જવા દો. અને તમે હું કાગળિયા લઈને ફરો? એ ભોળા દાદા મેં જમીનનું સારું કર્યું ને. એટલે જેને જમીન લેવી હોય એને આ જમીન અપાવી દેવાની અને જેને જમીન વેચવી હોય એને જમીન વેચાવી દેવાની. પણ એમાં તમારા શું ફાયદો થાય? લે બે બાજુથી દલાલી મળે ને. ઈ હાસો. આમ તું જો પૈસા આવવા મળે ને પછી એક મોટી ઓફિસ ખોલવી છે અને 2 એસી મુકાઈ દેવા છે. આ પૈસા હોય તો બધું થાય. પણ તું હું બાદરો જોયા કરે? પણ મમરાભાઈ પૈસા સંભાળે એટલે. આમ જો આ ધંધામાં રાગ્યા પડી જાય ને પછી એ નિરાતે ખુરશીમાં જ બેહવું છે. હે તું મમરાભાઈ આટો ખુરશી લેતાય તો એ હારું. એના જમીનનું સલું કર્યું. મમરાભાઈને ખુરશી બેહાડવા જોયો ને. બેહો મમરાભાઈ ખુરશી બેહો. હા પણ ખુરશી તો આવી જવા દો. લ્યો મમરાભાઈ વઈ આવો ખુરશી. એ હારું. ખુરશી પણ એમ છે હો. ખુરશી હારી જ છે. અરરરરર. હું ભોળા દાદા આવી ખુરશીમાં મને બેહાડ્યો. હવે મમરાભાઈ ઈ તમારા વજનથી ખુરશી ભાંગી જાય. હું તમે ત્યાં આવી ખુરશી હાવ રાખો. મને તો લાગે મમરાભાઈ તમારે ખુરશીમાં બેહવાનું ભાગમાં ના. કેમ એવું બોલે? તો મુહૂર્તમાં જ ખુરશી તૂટી ગઈ જોવો ને. પણ તું જોને પૈસા આવવા દે ને પછી ખુરશી નવી લઈ લેવી છે અને રોજ એન્ટ્રી પાડીને ફરવું છે. હું મમરાભાઈ ગોળા ફેંકો. હે એ તને અહીંથી હાલવાની ના નથી પડી? એટલે મારે મોડું થઈ ગયું ને એટલે આલ્યો. આ તોય તો આમ ફરીને વિયું જવાનું. તે તું મારી વાડીમાં ના હાલતો. ઊભા રહ્યો લ્યા. હું 2 જણા માથાકૂટ કરો. મારી પાસે એક રસ્તો છે જ તે. શું રસ્તો છે? કામ તો ભાઈ તમે 5 વીઘા જમીન ભોળા દાદાને વેચી દો. કા ભોળા દાદા તમે 500 વીઘા જમીન અમથાભાઈને વેચી દો. એ એના જમીન વેચવી હોય તમે બેઠા બેઠા લઈ લેવી. કા ભોળા દાદા? તો અમથાભાઈ બોલો કિંમત કયો તો ભોળા દાદા નહીં તમારી જમીન લઈ લે. જો મમરાભાઈ બીજાને કોઈને જમીન જોતી હોય તો વીઘે 4 લાખ અને ડોહાને જમીન જોતી હોય તો વીઘે 5 લાખ. એમ કેમ? બીજાને જમીન જોતી હોય તો 4 લાખ રૂપિયા અને મારે જમીન જોતી હોય તો 5 લાખ રૂપિયા. પણ તમે પૈસાની હું કામ બળતરા કરો? હું 5 વીઘા મળી 1 વર્ષમાં તમને બધા પૈસા ઉભા કરી દે. હવે સાનો મનો બે 500 વીઘા મળી 5 રૂપિયા કોઈ દી ઉભા કર્યા મને. પણ આવો તો એ એની જમીનમાં એકલા આંબા છે. આપણે કેરીઓ ખાવા થાહે. બસ તારે ખાવું છે. એ તો મારી વાત સાંભળો. રોજ આપણે આનું મોઢું તો ન જોવું પડે. આ ઈ હાસુ. ઉભા રહ્યો. તમે બધાએ હું નક્કી કર્યું તો મને દસ્તાવેજ બનાવવાની ખબર પડે. એ અમારે જમીન લેવી જ છે. હા તો અમથાભાઈ તમે 2 સાક્ષી ગોતી આવો અને ભોળા દાદા તમે 2 સાક્ષી ગોતી રાખો. ત્યાં હું દસ્તાવેજ બનાવીને પાછો આવું. એ વાંધો નહીં. એ હું 2 સાક્ષી ગોતીને આવું ને તો પૈસા ત્યાં લાગજો. એ પૈસા તૈયાર જ છે. ના જમરૂક કોઈને કહેતો નહીં તો એક વાત કહું. હા કેને? એ મને એક વસ્તુ જડી. હું વસ્તુ જડી? એ ખાલી સોડાની બોટલ જડી. આવી સોડાની બોટલ તો રસ્તામાં પડી જ હોય. બધા ઠંડુ પીને ઘા કરી દે. એવું હોય? એ હા પાછો તો વસ્તુ જડી. લ્યો અહીંયા બેઠા ને. બોલ ને શું કામ હતું? એ સાક્ષીમાં રહેવાનું છે. ક્યાં સાક્ષીમાં રહેવાનું છે? એ મારી 5 વીઘા જમીન વેચું ને એમાં. તું 5 વીઘા જમીન વેચી દેશ તો અમે સા પીવા ક્યાં જાવું? અમારે કાંઈ સાક્ષીમાં રહેવું ના. હવે હાલો ને ગામમાં સાની દુકાન છે ને ત્યાં હું તમને રોજ સા પાઈ દઈશ બસ. હા તો આવી હાલ. હાલો. હે ભોળા દાદા હવે તો તમે 505 વીઘાના માલિક કેવા હો ને. પણ યા પેલા 5 વીઘા નાના તો થઈ જવા દે. ભોળા દાદા હું દસ્તાવેજ બનાવીને આવી ગયો છું. તમારા સાક્ષી ક્યાં છે? એક હું ને એક તમે. મારા સાક્ષી બનાવવાનું છે. હા હા તો વાંધો નહીં અમથાભાઈ આવી જવા દો. ઈ આમ આવ્યા. જો મમરાભાઈ મારા સાક્ષી આવી ગયા. આ બે તમારા સાક્ષી છે? હા. હે ભોળા તું જમીન રાખે છો? હા. હારું હારું. જો બધા સાંભળો. અમથાભાઈ એની 5 વીઘા જમીન ભોળા દાદાને વેચે છે. એમાં તમે બધા સાક્ષી? હા. હા તો કરો સહી. જો જમરૂક કાકા કાઈ વાંધાજનક હશે ને તો પેલા તમને એમી બોલાવશું. વાંધો નહીં. યા કાકા તમે સહી કરી દો. હાલે લ્યા તું સહી કરી દે. મને સહી કરતા ના આવડતું. હું તો અંગૂઠો મારું. જાઓ મમરાભાઈ ગામમાંથી ખડીઓ લઈ આવો. હવે ગામમાં કાલે ખડીઓ લેવા જાવું. એક કામ કર તું અંગૂઠો આમ રાખ. લ્યો હું હમણાં બોલ પેનને શેરાઈ દઉં ને એટલે સિક્કો લાગી જ જાહે. લે અંગૂઠો મારી દે.
હાલો હવે હું સહી કરી નાખું. અમથાભાઈ તમે સહી કરી દો. એમ થોડો કઈ હું સહી કરું, પેલા પૈસા લાવો. અલે આમાં 25 લાખ છે, ગણી લે. કેટલા કેટલાના બંડલ છે? એ નોટ ઉપર મારા બંડલ હોય. 2000 ની નોટ હોય તો 2 લાખ નો બંડલ હોય, અને 500 ની નોટ હોય તો 50,000 નો બંડલ હોય. એ વાંધો નહીં. આ તો કર સહી. ઉભા રહ્યો ભલા દાદા, એમ સહી નથી કરવાની. પણ તું ના હું કામ પડે, પૈસા તો આપી દીધા. પૈસા ભલે આપી દીધા. પેલા તારે વાડી માલી કાઈ લેવાનું હોય ને તો લઈ આવ. સહી થઈ ગયા પછી વાડીમાં પગ નહીં મૂકવા દેવી એમે. તો 2 જોડી કપડા મારા પડ્યા, હું લઈ આવું, પછી વાડીમાં પગ ન મેકું. બસ આ તો લઈ આવ, આવીને સહી કરજે. ભલા દાદા હવે મારી દલાલી તો આપી દો. પણ હમણાં સહી તો થઈ જવા દો, પછી દલાલી આપું. પૂતળું કોઈ ભાળે નહીં તો હારું. હે આમ તો માણસો છે એન પા ન જવાય, નકર પૂતળું ભાળી જાહે. આઈન પા નાખી આવું કે હે કોક આવતું લાગે, અહીંયા પૂતળું નાખી દેવા દે. આ ઝૂંપડીમાં 2 જોડી કપડા પડ્યા, લઈ સહી કરીને પછી તાજે વયો જાવ. હે ઓલું શું પડ્યું? પૂતળું. પૂતળું અહીંયા ક્યાંથી આવ્યું છે? હે પુત્ર તારી પાસે છે. કટકટ પુત્ર આપણે આમ કીધું, પુત્ર તારી પાસે છે. લાવે, પૂતળું અમારું છે. મશીન પૂતળું તો ખાલી છે. આમાં સોનાના સિક્કા થઈ જાય. મને શું ખબર, મેં તો સોનાના સિક્કા જોયા ય નથી. ઓય બાપા ખોટું બોલો છો. સાચું કહું છું, મેં સોનાના સિક્કા નથી જોયા. હાલ મશીન એને ડોન પાસે લઈ લે. હાલ હાલ ગાડીમાં